તો ભાઈ જેમ આપણે અડદની વાત કરી ને ટૂંકમાં અડદ કઈ રીતના ઉપર ટાંકીમાં પહોંચે, તો અહીંયાથી અડદ અથવા તો મગફળી અથવા ચણા તુવેરદાર એટલી વસ્તુ છે ને ટૂંકમાં મશીન અંદર હાલે, બરાબર. તો શા માટે અન્ય મશીન કરતાં આ મશીન બેસ્ટ છે? સૌથી પહેલાં તો એની ક્વોલિટી તમે છે ને લોખંડની ક્વોલિટી યોગીમાં બેસ્ટ આવે. હા, ખાસ અન્ય આપણે જે મશીનો છે ને એમાં નીચે છે ને અડદ બહુ પડે છે, પણ આમાં તમને ક્યાંય દાણો પડતું જોવા નહીં મળે. અને ખાસ કરીને ખેડૂત માટે સેફટી તો ફૂલ રાખેલી છે. જે તમને પટ્ટી નહીં દેખાય, પટ્ટીમાં બધા છે ને ટૂંકમાં પંખા મારી લીધા. જય જવાન જય કિસાન, SK કિસાન હેલ્પ ચેનલમાં બધા ખેડૂતોનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે છે ને ભાઈ જસદણની અંદર ટૂંકમાં મેન વસ્તુ મશીનરીની વાત આવે ને તો એક જ નામ ગુજતું હોય, યોગીનું. યોગીવાળાએ બનાવ્યું છે, આપણે દેશી ભાષામાં કહીએ કે ડબ્બો. હવે આનું છે ને ટૂંકમાં આનું રિઝલ્ટ તમને કેવું છે ને તમને ટોટલ માહિતી છે ને આ વિડીયોમાં તમને જોવા મળશે. શરૂઆતમાં પહેલાં છે ને આપણે મશીનની પૂરી માહિતી લીધી કઈ રીતના કામ કરે. તો સૌ પ્રથમ છે ને પહેલાં અહીંયા તમે મગફળી અને છે ને અડદ છે ને તમે અહીંયાથી નાખી શકો અંદર. અત્યારે છે ને ટૂંકમાં જો અડદ પડ્યા એકદમ લીલા જોઈ લો, આખું ટૂંકમાં ભૂકો કરી નાખે. અને આનો ટૂંકમાં કિંમત કેટલી છે એની તમને લાસ્ટમાં આખી તમને માહિતી આપી. સૌ પ્રથમ આપણે વાત કરીએ ને તો આમાં તમને છે ને જો 2 દાંડી આપેલી છે. એક દાંડી ટૂંકમાં છે ને તમારે અડદ અથવા મગફળી હોય ને એ ઉપર જાતી હોય, એ ઉપર આખામાં ભરાઈએ ને એટલે તમે આ દાંડી દબાવો ને એટલે આ છે ને ટૂંકમાં ટોલી આ સાઈડ આવે, એટલે આ ટૂંકમાં આખું છે ને ઠલવાઈ આખું આપણે ટ્રેક્ટરની ટોલી રાખી દેવાય એટલે ટૂંકમાં આખું છે ને મટીરિયલ જે ભર્યું હોય ને મગફળી અથવા અડદ એ આખા ટ્રોલીમાં હોય છે. અને આ બીજી દાંડીને આપણે વાત કરીએ ને તો પાછળ ટૂંકમાં જે આપણે ભૂકો હોય ને માંડવીઓ અથવા તો ટૂંકમાં અડદનો ભૂકો, એ ભૂકો આ દબાવો ને એટલે ટૂંકમાં છે ને આ ટ્રોલી છે ને ઉથમી થઈ જાય ત્યાં હું છે ને પાછળ ઠલવાઈ જાય. હવે આપણે છે ને વાત કરીએ કે આમાં અડદ કઈ રીતના ઉપર જાય અને પાછળ કાંધું આવે તો કાંધું કઈ રીતના ઓરું, હાલો તો આપણે છે ને ઓલી સાઈડ છે ને બધી વસ્તુ ફિટ કરેલી છે તો ત્યાંથી આપણે જોઈએ. તો ભાઈ જેમ મેં કીધું ને કે આમાં છે ને ટૂંકમાં આપણે કંઈ પણ વસ્તુ મગફળી હોય અથવા તો અડદ હોય આપણે ઓરતા એટલે કાંધું તો આવવાનું છે. તો કાંધું ટૂંકમાં છે ને આપણે છે ને એમાં કાઢવું ન પડે, ઓટોમેટિક ઓરાતું જાય. એનું કારણ છે તો અહીંયા તમને છે ને અહીંયા કાંધું ઓરવાનું તમને દેખાતું છે. અહીંયાથી કાંધું છે ને ટૂંકમાં અહીંયા જાય આ ભૂંગરામાં અહીંયાથી સીધું છે ને આગળ આવે કાંધું ટૂંકમાં તમારે છે ને આમાં ઓરવું ન પડે, કાંધું ઓટોમેટિક છે ને ટૂંકમાં ઓરાતું જતું હોય. તો ભાઈ જેમ આપણે અડદની વાત કરી ને ટૂંકમાં અડદ કઈ રીતના ઉપર ટાંકીમાં પહોંચે, તો અહીંયાથી અડદ અથવા તો મગફળી અથવા ચણા તુવેરદાર એટલી વસ્તુ છે ને ટૂંકમાં મશીન અંદર હાલે, બરાબર. તો આ ટૂંકમાં દાણો હોય ને હિંગું જે ઝીણા મોટી ભૂકી હોય ને આ ડબ્બામાં આવી જાય. અને જે મગફળી અડદ છે તુવેર છે ચણા છે એ બધા ટૂંકમાં છે ને આમાં એલિવેટર આપેલું છે, એ ટૂંકમાં રાઉન્ડ આમ ટૂંકમાં ફરતું હોય એ ઉપર ટાંકીમાં છે ને ટૂંકમાં સ્ટોરેજ કરે, ત્યાંથી પછી આપણે ટ્રેક્ટરની ટ્રોલીમાં ટ્રાન્સફર કરી શકીએ. ને આમાં ટાયરની આપણે વાત કરીએ ને તો ટાયર છે ને 916નું ટાયર આપેલું છે ફૂલ હેવી. અને આને આપણે પાછળ ડબ્બાની વાત કરીએ ને તો અહીંયા ટૂંકમાં છે ને કાંધું આવતું હોય, એ કાંધું ઓટોમેટિક છે ને પાછું આગળ ઓરાતું જાય, જેથી આપણે ટૂંકમાં છે ને કાંધું છે ને તમારે કાઢીને પાછું ઓરવું ન પડે, કાંધું પણ ઓરાતું જાય. અને જે ભૂકો હોય ને આપણી ભાષામાં કહીએ કે માંડવી અથવા તો ભૂકો, એ પાછળ આ ટાંકીમાં છે ને ટૂંકમાં સ્ટોરેજ થતો હોય આની અંદર. અને જેમ મેં તમને કીધું ને કે ભાઈ એનો કાંધું ને જે આપણો ભૂકો હોય કઈ રીતના સ્ટોરેજ થતો હોય, તો છે ને ટૂંકમાં અહીંયા છે ને એક રૂમ જેવું આપેલું છે. અને કાંધું હોય ને એ ટૂંકમાં આમાં આવે, અહીંયાથી પડીને પાછું છે ને ટૂંકમાં એલિવેટર દ્વારા છે ને ટૂંકમાં આગળ વહી જાય. અને જે ભૂકો હોય ને એ ભૂકો આપણે પાછળ અહીંયા સ્ટોરેજ થઈ જાય. હવે આપણે ઉપર જારીની વાત કરીએ તો જારી તમને ડિસ્પ્લે પર જોવા મળતી છે કે આવી રીતના ટૂંકમાં બધી જારી આપે. અને એમાં રનિંગ વ્હીલ તમે જોઈ શકો છો. આવા ટૂંકમાં છે ને બીજા એક મશીનમાં આ ટાઈપનું ટૂંકમાં રનિંગ વ્હીલ છે ને મેં જોયું નથી, તમે ફિટિંગ આખું જોઈ લો કઈ રીતના છે એનું રનિંગ વ્હીલ. હવે આપણે તમે છે ને ટૂંકમાં વિચારતા છે કે આમાં કેટલા હોર્સ પાવરનું ટ્રેક્ટર છે. ટૂંકમાં છે ને મિનિમમ 45 હોર્સ પાવરનું ટ્રેક્ટર તમારે જોઈએ, એ પણ ડ્યુઅલ ક્લચમાં, સિંગલ ક્લચમાં ટૂંકમાં ન હાલે, ડ્યુઅલ ક્લચમાં આવી રીતના જોઈન્ટ કરેલું છે. આ છે આપણે અડદ અથવા મગફળી ચણા બધાને ટૂંકમાં ટાંકી છે ને આમાં સ્ટોરેજ થાય આવી રીતના અહીંયાથી. ને આ ઉપરથી છે ને મશીનનો નજારો આવી રીતના કંઈક પટ્ટી આપેલી છે ને આ જેકું આપેલા છે. આ ટ્રેક્ટર લઈને તમે ટૂંકમાં છે ને મશીનની તમે લંબાઈ જોઈ શકો છો. આમાં ટૂલ બોક્સ આપેલું છે, આના પકડ માટે ડિફરન્શિયલ બેરિંગો તમે જો હેવી ક્વોલિટીના એકદમ હેવી 4 ફૂટનું આમાં ટૂંકમાં હલર ફિટ કરેલું છે. બાકી વધારે ટૂંકમાં તમારે માહિતી જોતી હોય ને તમને છે ને ડિસ્પ્લે બધા નંબર અહીં તમે છે ને ફોન કરીને માહિતી લઈ શકો છો. આની કિંમત કેટલી છે એ તમે કસ્ટમર કેરમાં તમે કોલ કરશો ને તમને કહેશે. યોગી હેવી ક્વોલિટીના જેક આપેલા છે ભાઈ. આ જગ્યા પર તમે મગફળી છે ચણા છે અડદ છે વગેરે વસ્તુ છે ને તમે અહીંયાથી નાખવાનું. અહીંયાથી ટૂંકમાં છે ને આ ગોળ ફરતું હોય અહીંયાથી છે ને એ ઉપર જાય. અહીંયા છે ને ટૂંકમાં ઢોલ આપેલો છે મેન ચાપટીન,
ત્યાં બધી પીલાણ થાય. બાકી બીજી બધી ભૂકો અને એ પાછળ વયો જાય. કાંધુથી ઓટોમેટિક પશુ ને આ હુબડી પર આવી એટલે ઓટોમેટિક આમાં ઓરાતું જાય. તો મશીન તો આપણે ચારું બાજુથી જોઈ લીધું બરાબર, પણ હવે આપણે ટૂંકમાં ને ચાલુ કરીને ચેક કરીએ કઈ રીતના ટૂંકમાં ક્વોલિટી આની ઉપર આવે, ચોખ્ખા અડદ આવે કે નથી આવતા, કઈ રીતના મશીન ટૂંકમાં ચાલુ છે. હવે તો ફટાફટ પહેલાં મશીનને ચાલુ કરીને ચેક કરી લઈએ. તો કઈ મિત્રો ફાઇનલી આપણો ડબ્બો છે ચાલુ થઈ ગયો છે. ટૂંકમાં અમારી ભાષામાં અમે હે ને ડબ્બો કહી, બાકી આને તમે હલર કહી શકો. આના ઘણા નામ હોય છે મશીનના. યોગી કંપનીનું છે અને આનું લોખંડ છે ને બેસ્ટ રીતે બેસ્ટ આવે. લોખંડની ક્વોલિટી તમે જો એકદમ જોરદાર, ફૂલ હેવી મટીરિયલ વાપરેલું છે. અને જેમ તમને કીધું હતું કે કાંધો તો અહીંયાથી ડાયરેક્શન ઉપર જાય, અહીંયાથી કાંધો અંદર જાય, એ કાંધો સીધું છે ને અહીંયા નીકળે. જે આપણે કાંધો આવે ને, કાંધો ટૂંકમાં અહીંયાથી સીધું છે ને અંદર વયું જાય. પાછળ અહીંયા એક જગ્યા આપેલી છે અને જે ભૂકો છે ને આમ આવે, અહીંયા ભરાઈ ગયો. ભૂકો છે ને આ પાછળ ટૂંકમાં ખોખામાં આવી જાય. અને ખાસ કરીને ખેડૂત માટે સેફટી તો ફૂલ રાખેલી છે. જે તમને પટ્ટી નહીં દેખાય, પટ્ટીમાં બધા છે ને ટૂંકમાં પંખા મારી લીધા એટલે ક્યાંય હાથ તમારો આવે નહીં. અહીંયા આવે અડદ. અત્યારે આ મશીન ચાલુ છે બરાબર. ટ્રેક્ટર છે આપણે મહિન્દ્રા 575. કેટલા આરપીએમ પર હાલે ને આપણે ચેક કરી લઈએ. અડદ આવે અડદની અમે ક્વોલિટી જોઉં ચોખ્ખા એકદમ. ડાયરેક્ટ બેરલમાં ભરી લેવાનું છું. હા ખાસ અને આપણે જે મશીનો છે ને એમાં નીચે છે ને અડદ બહુ પડે છે, પણ આમાં તમને ક્યાંય દાણો પડતો જોવા નહીં મળે. ક્યાંય એટલે ક્યાંય ટૂંકમાં દાણો નથી પડતો. આપણે મશીન ટૂંકમાં હાલ્યું જાય ને પાછળ જોજો ક્યારે આમાં દાણા પડ્યા હોય, આમાં તમને ક્યાંય જોવા નહીં મળે. પાછળ આપણે ભૂકો ભરાઈ ગયો, તો ભૂકો ખાલી કરવો હોય ને તો અહીંયાથી છે ને ટૂંકમાં તો નીચે દબાવે ને એમાં ભૂકો નીકળી જાય. ભૂકો એકદમ તમે જો એકદમ ઝીણો ભૂકો. જે હિંગો ટૂંકમાં ફૂલકી ન હોય ને એ આખી હિંગો છે ને આમાં ડબ્બો આવે, ડબ્બામાં ભરાઈ ગઈ. આવી રીતના ખાલી કરી નાખવાની. તો શા માટે અન્ય મશીન કરતાં આ મશીન બેસ્ટ છે? સૌથી પહેલાં તો એની ક્વોલિટી તમે છે ને લોખંડની ક્વોલિટી યોગીમાં બેસ્ટ આવે. અને યોગીવાળા ટૂંકમાં છે ને એનો ટૂંકમાં પૂરેપૂરો ટ્રાય કરી લઈને પછી ટૂંકમાં મશીન છે ને એ ટૂંકમાં વેચે અથવા તો લોન્ચ કરે. અને આનું કામકાજ તમે જોઈ લો. કાંધું ટૂંકમાં અલગ ટાઈપથી ટૂંકમાં આપણે કાંધું વરવું ન પડે, કાંધું આખું અહીંયા આગળ આવે. એ બેસ્ટ વસ્તુ છે ને. અવાજ તમે જોઈ લો એકદમ સાયલેન્ટ.
ખખડાટ વસ્તુ ટૂંકમાં તમને ક્યાંય જોવા ન મળે. એકદમ હાવ એટલે હાવ શાંત વાતાવરણ. તો ખેડૂત મિત્રો તમે જો આ ખરીદવા માગતા હોય અથવા તો ટૂંકમાં કોઈ પણ જાણકારી લેવા માગતા હોય તો ડિસ્પ્લે પર તમને યોગી કંપનીના નંબર જોવા મળતા છે. ત્યાંથી તમે કોન્ટેક કરી અને છે ને આ મશીન બુક કરાવી શકો અથવા તો અન્ય મશીન ઘણા તમને મળે છે. હલર મળશે, થ્રેશર મળશે, અનેક ટૂંકમાં જે મશીન છે આપણે ખેતીને લગતા, જે આપણે મગફળી, ચણા, અડદ કાઢવાના મશીનો, બધા મશીનો તમને ત્યાં મળી જશે. તો કોન્ટેક કરી અને બુક કરાવી શકો છો. જય જવાન, જય કિસાન.